સાંભળો છો? હા બોલો શું પ્રકાશ મોઢામાં ફાઇટ તો ખબર પડે ને. અત્યારની બોટલ પૂરી થવા આવી ને શેમ્પુ પૂરી કરી નાખ્યું. હજી તમે અઠવાડિયા પહેલા જ લયા હતા. હવે ખોટું બોલ મને. અમારી બેન આવે ને એટલે તું બાજવાનું કાક ને કાક બાનું ગોતી હોય. તારો ભાઈ આવે ત્યારે તો કઈ તું નથી કરતી. મારા ભાઈને તમે શું કામ લાવો છો? એ તમને કઈ કહે છે? કહેતો તો કઈ નથી પણ જયારે અહીંયા આવે ને ત્યારે મારો રોલ પીન નાખે. એક ખોટું બોલો મેં તમારો ક્યાં રોલ કરે છે? બોલો તો. હમણાં ખબર છે જયારે રોકાવા આવ્યો ત્યારે હું તે ખબર છે તને. હું તમને શું કહું છું ખબર છે? પણ કાક મોઢામાંથી બોલ તો મને ખબર પડે ને હમણાં કેમ ખબર પડે? પણ કહું છું સાંભળો. હા બોલો. મારો ભાઈ 11 કરવા આવે છે ને તે ત્યારે તમારે એને કપડાની જોડ લઈ દેવાની. હે હું કીધું મારે તો 11 કરવા આવે છે પણ છોકરા ક્યાં 11 કરવા જાય ખબર પડે છે કે નહીં જરાય. લે મારે નથી જાવું. મારો ભાઈ અહીંયા 11 કરવા આવે છે કેમ નો આવે? હવે એ તો તમારા બે ભાઈ બહેન નો પ્રશ્ન છે હો. એ તમે ગામમાં જાય ને કપડાની જોડ લઈ આવો જાવ. પણ એને પેલા અહીં જવા દે પછી હારે લેતો જાવ અને જેવા ગમે ને એવા લઈ લે. હા શું કા? એ હા બાપા હવે ના તો પડાય નહીં નહીતર પછી ઘરમાં ખો કરી જાય. શું કરવું મારે હવે આનું બે નું ભાઈ? શું વિચાર કરો છો? એ કાંઈ વિચાર નથી કરતો. આ તો મારે હાળો આવે છે એટલે જોઉં છું કે કેવા કલર ના કપડા લઈ દઉં તો સારું લાગશે એમ. તમારા ભાઈ ગમે એવા કલરના કપડા લઈ દઉં તો એને સારા જ લાગશે. હા એ ભૂરીઓ છે ને બધાને સારા જ લાગે. એ જીજુ મારી બેન અરે હું માથાકૂટ કરો છો? એ કાંઈ માથાકૂટ નથી કરતો. આવો આવો આવો. આ વળે કોને લેતો આવ્યો? એ મારો ભાઈ બંધ છે એ કે મારે આવું હે. મેં કીધું મારા જીજુ બહુ સારા થાય. આવો આવો મારી લાગતા વીર. આ માથા બેહો એટલે મારા ભાઈ બેહે. હા જો આમ બેહી જાઓ ભાઈ. એ આ બે એમ હામું જઈને હું બેઠા છો? દુકાને જઈને સોડા લઈ આવો ને. ખબર પડે છે કઈ મહેમાન આવે ને તો પેલા પાણી ભરીને પવાય પછી સોડા ને એવું હોય. હા તો હું પાણી ભરતી આવું તમે બે બધા વાતું કરવા. તો શું હાલે છે? બસ શાંતિ કે. એ જીજુ 11 જ આવે છે તો તમને એમ નહીં થતું આ બેન ક્યાંક ફરવા લઈ જઈ? મને એવું ન થાય જરાય. એ એવું ન કરાય. અમને બેન ફરવા લઈ જવાય. માધવ કપડા તો હું લાવ્યો નથી ને ફરવા જવું છે આપડે. એ કપડાનું ક્યાં તું ટેન્શન લે? આપડા જીજુ પાસે ઘણા પૈસા હે, લઈ દે હે. તમારે આટલું બધું રડું છું. હાલો ગુજુ કલેક્શન માં લઈ જાઓ. તમારે જવું જોઈએ ને. તમારે તો બધું કામ કર્યું છે. જુનાગઢ જવાનું ચોમાસે. જુનાગઢ જવાનું, સતરંગ જવાનું, ક્યાં જવું? દરિયા કાંઠે જવાનું. દરિયા કાંઠે. સોમનાથ સોમનાથ જઈશું. હા જો સોમનાથ બીજું જાય છે કઈ? કાલથી 3:30 હું દાડીએ જવું પડશે. એ તો આપણે શું છે જીજુ જાય. એ શું કામ આપડે તો 11 કરવા આવ્યા. કેરીયું લઈ આવી. દ્વારકા દ્વારકા જવું છે. દ્વારકા આ બાદ ઘણા એવા સ્થળ છે ને બધા લેતા આમ લાગે લઈ લેવું એવું. વાંધો ને હાલો કાંઈક વિચાર્યું હાલો. વિચારવાનું નથી, જવાનું જ છે. હવે બીજી વાર પછી આને લઈને નો આવતો આ તો તો હું એક આવી તો લઈ જાવ ને. એ કાંઈક વિચારજો. આવ્યું કા યાર? હા થોડું થોડું આવ્યું. વાહ થોડું થોડું જ. તે હવે જવા દો ને. એ ક્યાં કોક હતો? તમારે હાળો છે ને? એ તો મારો હાળો જ છે. એ તમારી બેન ક્યાં ગઈ? કઈ દેખાતી નથી. ક્યાં ગઈ છે અંદર? મને કઈ ખબર નથી હો. હા હમણાં આવી જાય. જમવાનું તૈયાર થઈ ગયું છે ને એટલે તૈયાર માથે ખાવા. ઈ તને આ લાગશે એમ ને? હું નવરી નથી ને તૈયાર માથે ખાવા દેવા. એ હારું તાર્યા કોણ માથા કરે? તારું કામ હોય કરી જા. હા તમને તો માથાકૂટ જ લાગે. એ ભાઈ શું કેતો તમારા ભાઈ? હવે ઈ છે જેવી એનો સ્વભાવ કસકસ્યો છે એની તું જરાય ચિંતા ન કરતી. ચિંતા હું ન કરું, કરે મારા ભાઈ. પણ એ હું મારી ખોદણી કરતા હતા ઈ તો કયો મને. તારે હવાર માં ડખો કરવો છે. હજી ઈ તો ગઈ છે તું આવી પાછી. પણ શું કેતા હતા ઈ તો કયો ભાઈ મને. અરે કાંઈ નહીં કેતી હતી કે તેલ ની બોટલ ને શેમ્પુ ની બોટલ ને બધું પૂરું કરી નાખ્યું. જયારે આવે ને ત્યારે કઈક ને કઈક બગાડ કરતા જ હોય મિત્તલબેન. એમ મને ખબર જ હતી કે હું અહીંયા આવું છું ને એ મારા ભાઈને જરાય નથી ગમતું. અને આવું બધું ખોટું બોલી બોલીને મને અહીંથી કાઢવાની કોશિશ કરે છે. શું કીધું બેન? તમે આવો ને એ તો મને ગમે જ છે પણ આવી બધું ખોટું બગાડો છો ને એ મને નથી ગમતું. એ ભગવાન આ બે પાછું મહાભારત ચાલુ કરી દીધું. એ બાધો બે બાધો.
કે કેવું તો પડે ને કે આ વસ્તુ કઈ મફત નથી આવતી અને ખોટા બગાડ ન કરે. જોયું ભાઈ, મારા ભાભીના કાન આયા જ હોય. એ રાખવા તો પડે ને. તમે આયા બે દીજો અને અમારે બે માણાનો દખો કરીને વ્યા જાવ. તમારે થોડીક શરમ કરાય શરમ. એ તમે ત્યાં કણે આવો છો ત્યારે હું તમને કઈ કહું છું કે તેલ ખાલી પીરી નાખ્યું, શેમ્પુ ખાલી પીરી નાખ્યું એમ? એ અમે તમારી ઘોડે વસ્તુને બગાડવી નહીં, વાપરવી. તે પૂછી લેજો બધાને, હું કાંઈ તેલ માથામાં નથી નાખતી. હા તો એમને તેલની બોટલ વાપરે કે ખાલી થઈ ગઈ. જોયું ભાઈ, આ પાછું નવું લાયા મારા ભાભી. એ નવું કાંઈ નથી લાવી, જે હતું ને એ જ મેં કીધું. એ બસ ચૂપ થઈ જાઓ બે. તમે બે તમારું કામ કરો, હવારોમાં ડખો કરો છો. હાલો નીકળો, નીકળો, હાલો હાલો. હે ભગવાન, શું થાય આ બે નું? લાઈન માર બેન ને ફોન કરું, શું કરતી છે? એ મારામાં કેટલો ફોન આવ્યો લાગે છે. લેસ જાવ. હેલો, હા બોલ ને ભાઈ. હાલો, શું કરશું? બસ જો ને કપડા ધોતી હતી. એ માર જીજુન કે વોશિંગ મશીન લઈ દે. હું વોશિંગ મશીન? અરે વોશિંગ મશીન ની ક્યાં વાત રહી, ઈ કોઈ દી લઈ જ ન દે. હા, ભાભી ફોનમાં વાત કરે છે ને, હમણાં જો એનું કામ વધારું એટલે એને ખબર પડે કે હું કોણ છું એમ. કેમ બેન નો લઈ દે? એની યારે કોણ માથાકૂટ કરે? હમણાં એની બેનની ના લગ્ન હતા ને તો મામારામાં તરત વોશિંગ મશીન લઈ ગયા. આપણે અહીં કેવી તો તરત આલ આવે ને કે તારું કામ કર. લે, એવું કર્યું મારા જીજુ એમ ને? કાંઈ શું કરું મારે ભાઈ હવે? પણ તારા નણંદ જીજુ ને કઈ નો કે? કોણી? અરે તે ક્યાંનું નામ લીધું, જયારે ના આયા ને ત્યારના મારા બે માણા વચ્ચે ઝઘડો જ કરાવે છે નકરો. કેમ બેન, એવું તો વળી શું કરે? કાંઈ હું પોતે તો શાંતિ ન લે પણ અમને બે માણા ને ન લેવા દે. હારું ભાઈ, પછી ફોન કરીશ. હવે રાખું છું. એ હારું બેન. હવે ભલા કરતી ઈ કામ એને ખબર પડે. તમને હું ખોટી લાગતી હતી ને તો હાલો તમારે આખે જોઈ લો ઈ શું કરે છે. પણ શું કરે છે તું જ કે ને? ના ના, હું તમને કાંક કહીશ ને તો તમે તરત ખોટું લાગી જાય. હાલો મારે આરે તમે તમારા આખે જોઈ લો ઈ શું કરે છે. એ જોયું તમે આવે? હા જોયું, કાંઈ વાંધો નહીં. એને અહીંયા આવો તેટલાનો વારો છે. મિત્તલ અહીંયા આય તો. એ હા ભાઈ આવી. આ ભાભીને થાય ને કઈ ખબર નહીં પડી ગઈ હોય ને જમી જાય. એટલે તમે તમારા બેનના કામ આ ભાઈ સામે હમણાં આવે છે, ખોટે હું મગજમારી કરશું? બોલો ને ભાઈ. એ શું કરતા હતા બેન બા તમે ના? કામ કરતી હતી ભાઈ. કામ કરતા હતા કે કામને વધારતા હતા?
કે કામ જ કરતી હતી ભાભી. ઓલા કપડાના નીચે પડી ગયા તા ને એ હું ઉપર મૂકતી હતી. તો પડી ગયા તા કે તમે પાડી દીધા? એ હું વાત કરું છું ને, તું સાંભળ. મિત્તલ, ના શું કરતી હતી તું? આશુભાઈ કપડા હેઠા પડી ગયા તા ને તો ઓધર મૂકતી હતી. લે જો તો હજી ખોટું બોલે છે. તું હા ભલે કડે, હું બોલું છું ને. આશુભાઈ હું કપડા જ મૂકતી હતી. જો તો હજી ખોટું બોલે છે. તું બોલ, બોલ દે, તું બોલ. ના ના તમે બોલો. બેન, મેં મારી હગી આંખે જોયું એટલે તને હું કહું છું. તું શું કરતી હતી? પેલા તે તેલ ઢોળ્યું, હું કાંઈ ન બોલ્યો. પછી તે શેમ્પુ ઢોળ્યું, તોય હું કાંઈ ન બોલ્યો. હવે તો તારી હદ થાય છે, હદ. તું મારા ઘરનું નુકસાન કરશો હું લેવા, અને આનું કામ વધારશો તું? ઈ તો કે પેલા તું મને. ભાઈ મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભાભી મેં બહુ તમારી હારે ખોટું કર્યું છે, મને માફ કરી દો. સોરી. માથે બાંધવાની કાંઈ જરૂર નથી. તમને તમારી ભૂલ સમજાય દે તોય ચાલે. હા ભાભી. કાંઈ નહીં, તને તારી ભૂલ સમજાય ગઈ ને તો બસ. અને જાઓ, બે લુગડા ધોઈ નાખો. બગાડ્યા છે ને, એ જાઓ. હાલો ભાભી. તો હા મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી.